હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે અજવાની અંદર દવા છોટવા જવાનું છે. જોઈ શકો છો આ પંપ લઈને જવરો છું. પંપને આ ડોલ ને એવું બધું લઈને જવરો છું ઈકન ને આપણે હવે દવા છોટવાનું ચાલુ કરીશું. ખડની દવા છોટવાની છે એટલે આપણે કમ્પ્લીટ બ્લોગ જોજો. બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તાર હવે આપણે અજવામાં જઈને દવા છોટવાનું ચાલુ કરીએ. જુઓ મિત્રો, આપણે અજમાની અંદર આપણે દવા છોટવાનું ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે, અજમાની આપણે ખડની દવા છોટીએ છીએ. જોઈ શકો છો તમે, આપણે હવે ખડની દવા છોટવાનું ચાલુ કરી નાખ્યું છે. પેલી બાજુથી છોટવાનું ચાલુ કર્યું હતું એટલે હવે આપણે આ બાજુ પહોંચ્યા છીએ છોટતા છોટતા. એટલે ખડની દવા એટલે ઓલો ચીલ બહુ ઉગ્યો છે ને એના કારણે આપણે દવા છોટવી પડશે. બહુ ચીલ ઉગી ગયો છે. આપણે હમણાં જ પાણી વાળ્યું હતું, આમાં 6-7 દિવસ ઉપર થઈ ગયું છે એટલે આપણે થોડુંક લીલે દવા છોટો એટલે થોડીક દવા અસર કરે એટલે આપણે દવા છોટવાનું આજે ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો. આવી રીતે આપણે દવા છોટવાનું ચાલુ રાખીએ છીએ. જે આ ખડ ઝીણું ચીલ ને એવું બહુ ખડ ઉગેલું છે એટલે આપણે દવા છોટવી પડશે. એટલે આખા ખેતરની અંદર આપણે દવા છોટવાની છે. જોઈ શકો છો. પંપ ઉપાડવામાં વજન બહુ લાગે મિત્રો, ખાસ એટલે 15 લીટર ઉપરનો પંપ આવે એટલે કોને વજન તો લાગે બહુ. એટલે આપણે દવા એટલે બેટરી વાળો છે એટલે આપણે કોઈ કરવું નહીં પડતું. નકર બેટરી વગરનો હોત તો આપણે દોડા મારીને દુખી રહ્યો હાથ. એટલે બેટરી વાળો પંપ છે એટલે ખાલી પકડી જ રાખવાનું હોય છે આપણે નળી. પાંચ વીઘાની અંદર આપણે અજમો વાવ્યો છે એટલે અજમાની આખામાં અંદર દવા છોટવાની છે. એટલે ખડ વધારે ઉગેલું છે ને એના કારણે આપણે દવા છોટવાનું ચાલુ કરી નાખ્યું. પછી સાઈડની અંદર જે સાઈડની પાળીમાં ખડ રહી જાય એટલે આપણે પાવડેથી કોપી નાખશું. એટલી દવા આપણે ઓછી છોટવી પડશે. જે પેલી બાજુની પાળી દેખાય ને આપણે એ બાજુ આપણે કોપી નાખવાનું પાવડેથી. એક પંપમાં 17-18 પાળીઓ છંટાય એટલે પાળી ઉપર આપણે અજમો ચોપેલો છે એટલે 17-18 પાળીઓ છંટાય. નક્કા મિત્રો, આપણે ધીમા આડીએ એટલે અજમાને થોડીક અસર કરે એટલે આપણે થોડુંક ઉતાવળું અડવું પડે દવાની છોટતી વખતે. નક્કા થોડોક નરમ પાડી જાય અજમો એટલે આપણે ઉતાવળે અડવું પડે બહુ.
મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ મિત્રો.